ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। અધિક માસના અનુષ્ઠાન રૂપે આપણે વિષ્ણુ સહસ્ત્ર નામના અર્થના વિવેચનની વિડીયો શૃંખલા કરીએ છીએ. એની અંદર ચોથા વિડીયોમાં આજે આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આગળ 20 શ્લોક સુધી કરી ગયા છીએ. આજે 21મા શ્લોકથી અર્થ સમજવાનો પ્રયત્ન કરશું. 21મો શ્લોક છે. મરીચિર્દમનો હંસઃ સુપર્ણો ભુજગોત્તમઃ હિરણ્યનાભઃ સુતપઃ પદ્મનાભ પ્રજાપતિઃ. મરીચિઃ તેજસ્વીઓમાં પણ તેજોમય કિરણ સ્વરૂપ. પછી દમનઃ દમન કરનાર. વૈવસ્વતાદિ મનુરૂપે પ્રજાને પ્રસન્ન કરી અને નિયમમાં રાખનાર. કોઈ પણ વસ્તુનું નિયમન કરવું હોય તો એમાં નિયમ રાખવા માટે દમન કરવું પડે, તો એવું દમન કરનાર. વૈવસ્વતાદિ મનુરૂપે પ્રજાને પ્રસન્ન કરીને નિયમમાં રાખનાર. પછી હંસઃ એટલે સંસારના ભયનો નાશ કરનાર. અને બીજી રીતે બ્રહ્મ સ્વરૂપ સોહમ હંસઃ એવી રીતે જે મંત્ર બોલાતો હોય છે બ્રહ્મ માટે, તો એ હંસઃ એટલે બ્રહ્મ સ્વરૂપ. પછી સુપર્ણઃ પક્ષીઓમાં ઉત્તમ ગરુડ સ્વરૂપ. ભુજગોત્તમઃ ભુજગ એટલે સર્પ, સર્પોમાં ઉત્તમ એટલે શેષનાગૃ. વિષ્ણુ ભગવાન પોતે શેષની શૈયા પર સૂતેલા છે અને પોતે પણ શેષનાગરૂપ અહીંયા કીધા છે ભુજગોત્તમ. હિરણ્યનાભઃ સુવર્ણ જેવી શોભિત નાભીવાળા. સુતપઃ ઉત્તમ તપ કરનારા. પદ્મનાભઃ જેની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું છે એવા કમળ જેવી નાભીવાળા. પછી પ્રજાપતિ પ્રજાનું પાલન કરનાર, પ્રજાના પિતારૂપ. ત્યાર પછી 22મો શ્લોક જોઈએ. અમૃત્યુ સર્વદ્રક સિંહ સંધાતા સંધિમાન સ્થિરઃ અજો દુર્મર્ષણ શાસ્તા વિસ્તૃતાત્મા સુરારિહા. અમૃત્યુ એટલે મૃત્યુ રહિત. બ્રહ્મ સ્વરૂપ છે એટલે એને આદિ અંત કશું ન હોય, એટલે જન્મ મૃત્યુ કંઈ પણ ના હોય, એટલે મૃત્યુ રહિત. સર્વદ્રક સર્વ પર દ્રષ્ટિ રાખનાર, સર્વ પ્રાણીઓના સર્વ કાર્યોને જોનાર. ઈશ્વરની દ્રષ્ટિ જગતમાં સર્વ તરફ ફેલાયેલી હોય છે, એટલે આપણે કોઈ પણ કાર્ય કરતા પહેલા હંમેશા એ વિચારીએ છીએ કે ઈશ્વર બધું જોવે છે, ભગવાન બધું જોવે છે, એટલે કાંઈ પણ કાર્ય આપણે અયોગ્ય કરવું જોઈએ નહીં. એટલે સર્વદ્રુપ. પછી સિંહ દુષ્ટોનો નાશ કરનારા અને ઉત્તમ વ્યક્તિત્વના ધણી. સિંહ છે એ પ્રાણીઓમાં એને ઉત્તમ ગણાય છે, એટલે કોઈ પણ ઉત્તમ વસ્તુ માટે સિંહ શબ્દ વપરાય છે. પુરુષ સિંહ આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિનું આપણે બહુમાન કરતા હોઈએ, એનું વર્ણન કરતા હોય ત્યારે એમ કે પુરુષ સિંહ છે, એટલે પુરુષોમાં ઉત્તમ છે. એવી રીતે સિંહ એટલે ઉત્તમ વ્યક્તિત્વના ધણી, દુષ્ટોનો નાશ કરનારા. સંધાતા પ્રાણીઓમાં સ્નેહ વડે સંધિ કરાવનાર. સ્થિર નિરંતર એક સ્વરૂપમાં સ્થિર રહેનારા, અચલ. અચ્યુત, અમેય એ બધા જે શબ્દો છે ભગવાન માટે વપરાયેલા, એવી રીતે સ્થિર એક સરખા
નિરંતર એક સ્વરૂપમાં રહેનારા. પછી અજહ, અજન્મા. આગળ આવ્યું અમૃત્યુ, હવે આવ્યું અજહ, એટલે જન્મ અને મૃત્યુથી રહિત. પછી દુર્મર્ષણ, જન્મ અને મૃત્યુથી રહિતમાં આપણે એ પણ જોઈ ગયા કે અવતારો લેવા માટે એમને જન્મ ગ્રહણ કરવો પડે છે, પણ બ્રહ્મ તત્વ છે એને જન્મ મૃત્યુ ન હોય એટલા માટે અજહ. દુર્મર્ષણ, દાનવાદિકથી સહન ન થઈ શકે તેવા તેજવાળા. દુર્મર્ષણ એટલે એવા પ્રકાશ અને તેજવાળા કે જે કોઈનાથી સહન ન થઈ શકે. તો ખાસ કરીને દાનવાદિકથી સહન ન થઈ શકે તેવા તેજવાળા. શાસ્તા એટલે સર્વના ઉપર સત્તા ચલાવનારા. શાસ્તા એટલે સર્વ ઉપર સત્તા ચલાવનારા. વિસ્તૃતાત્મા, જેનું સ્વરૂપ સત્ય અને જ્ઞાન રૂપે પ્રસિદ્ધ છે એવા. વિસ્તૃતાત્મા, જેને માટે હંમેશા તમને સારું જ સંભળાય. વિસ્તૃત, વિશિષ્ટ પ્રકારની જ જેની શ્રુતિ એટલે સાંભળીએ એટલે પ્રસિદ્ધિ હોય, જેનું સ્વરૂપ સત્ય અને જ્ઞાન રૂપે પ્રસિદ્ધ છે એવા. સુરારિહા, સુર અરી એટલે દેવોના શત્રુ, અને એને હા એટલે મારનારા. દેવોના શત્રુ દૈત્યોનો નાશ કરનાર. તો આવી રીતે સુંદર વિષ્ણુ ભગવાનના નામોનું વર્ણન આવ્યું છે. શાસ્તા શબ્દ આવ્યો એટલે મને એક સ્તોત્ર યાદ આવે છે. હમણાં અમે અયપ્પા મંદિરમાં જઈએ છીએ, ત્યાં અયપ્પા માટે જે સ્તોત્ર બોલાય છે એમાં છેલ્લે એવો જ શબ્દ આવે, શાસ્તારમ પ્રણમામ્યહમ. તો શાસ્તા એટલે સર્વ ઉપર સત્તા ચલાવનારા. ત્યાર પછી 23મો શ્લોક જોઈએ. ગુરુર ગુરુત્તમો ધામ, સત્ય સત્ય પરાક્રમઃ, નિમિષો નિમિષત સ્ત્રગ્વી વાચસ્પતિરુદારધિઃ. ગુરુ, બ્રહ્માદિકને વેદાદિનો ઉપદેશ કરનાર અને વેદોને ઉત્પન્ન કરનાર ગુરુ. ગુ એટલે અંધકાર અને રૂ એટલે એનો નાશ કરનાર. વેદના જ્ઞાનથી અજ્ઞાનનો નાશ કરનાર એટલે ગુરુ. અને ભગવાનને આમે જગતગુરુ જ કયા છે. આપણે કૃષ્ણ વંદે જગતગુરુ કહીએ છીએ. તો કૃષ્ણ એ વિષ્ણુનું જ સ્વરૂપ છે અને એટલે ગુરુ. પછી ગુરુત્તમ, ગુરુ ગુરુત્તમ એટલે ગુરુઓના પણ ગુરુ, બ્રહ્માદિકના ગુરુ, જગતગુરુ. આપણે જગતગુરુ જ કહીએ છીએ ભગવાનને, એટલે ગુરુત્તમ, ગુરુઓમાં પણ ઉત્તમ. ધામ, સર્વ કામનાઓના આશ્રય રૂપ પરમધામ સ્વરૂપ, પ્રકાશ રૂપ પરમ જ્યોતિ સ્વરૂપ. મૃત્યુ ઉપરાંત જીવોને જવા માટેનું જે સ્થાન એને આપણે ધામ કહીએ છીએ. અને એ ધામ જે છે વિષ્ણુ ભગવાનનું ધામ, એને વૈકુંઠ કયો કે ગોલોક કયો કે સ્વર્ગ કયો કે જે કયો તે પણ ધામ. કોઈ પણ વ્યક્તિ નો દેહ વિલય થાય ત્યારે એમ કહેવામાં આવે છે કે ધામમાં ગયા. એટલા માટે ધામ એ શબ્દ ભગવાનનું સ્વરૂપ બતાવે છે. ત્યાર પછી સત્ય એટલે સત્ય સ્વરૂપ. સચ્ચિત અને આનંદ એ બ્રહ્મનું સ્વરૂપ જ છે. અને આપણે આગળ પણ જોઈ ગયા કે સત્યમ પરમ ધીમહિ, ભાગવતમાં પણ પહેલા જ એ તત્વ માટે કીધું છે કે સત્ય તત્વનું હું ધ્યાન ધરું છું. તો એ સત્ય સ્વરૂપ છે ભગવાન. પછી સત્ય પરાક્રમ, સત્ય પરાક્રમ વાળા, સત્યને માટે પરાક્રમ કરનાર. જ્યાં જ્યાં અધર્મ અને અસત્ય છે ત્યાં એ પરાક્રમ કરીને સત્ય અને ધર્મની સ્થાપના કરે છે. એટલે સત્યને માટે પરાક્રમ કરનાર. પછી નિમિષ, યોગ નિદ્રા કરતી વેળા આંખનું મટકું મારનાર. નિમિષ અને અનિમિષ બંને વિરોધાભાસી શબ્દો અહીંયા આપેલા છે વિષ્ણુ ભગવાન માટે. કે યોગ નિદ્રા કરતી વેળાએ આંખનું મટકું મારનાર, અને અનિમિષ એટલે નિત્ય જ્ઞાન સ્વરૂપ હોવાથી આંખનું મટકું પણ નહીં મારનાર. એ બે વિરોધાભાસી શબ્દો આપેલા છે. ત્યાર પછી સ્ત્રગ્વી, પુષ્પની માળા ધારણ કરનાર. અને વાચસ્પતિ ઉદારધિ, બંને શબ્દનો એક સાથે અર્થ આપેલો છે. વાચસ્પતિ એટલે વાણીના પતિ બૃહસ્પતિ, અને ઉદાર બુદ્ધિ વાળા. ઉદાર ધીહી, ધીહી એટલે બુદ્ધિ, એટલે ઉદાર બુદ્ધિ વાળા.
ખાસ આપણે શ્લોકોનું વિવેચન કરી રહ્યા છીએ શા માટે કે શ્વેતાબેન આડતિયા, ડોક્ટર શ્વેતા આડતિયા ન્યુરોલોજીસ્ટના કહેવા પ્રમાણે જો તમે કોઈ પણ સ્તોત્ર કે બોલો તો એના થોડા ઘણા અર્થ તમારા મગજમાં હોય તો એ તમારા મગજ ઉપર ખૂબ પોઝિટિવ અસર કરે છે અને ખૂબ સારું તમને પરિણામ આપે છે એનું પઠન. તો આપણે જયારે પાઠ કરીએ ત્યારે આપણને આ બધા શબ્દો થોડા થોડા પણ યાદ આવે. આપણને એમ યાદ ના આવે કે ઓ વિષ્ણુ સહસ્ત્ર નામ તો કેટલું અઘરું છે, એના તો સંધિ ને બધું બહુ અઘરું હોય છે, કેટલા શબ્દો મોટા મોટા અને અઘરા હોય છે. આપણે એવું યાદ નહીં કરવાનું, પણ આપણે મનમાં અર્થ સમજ્યા હોય તો એ યાદ કરવાનું કે સ્ત્રગ્વી એટલે માળા ધારણ કરનાર હતું, વાચસ્પતિ રુદારતિહી એટલે વાણીના પતિ અને ઉદાર બુદ્ધિ વાળા એવા વિષ્ણુ ભગવાનનું આપણે ધ્યાન કરી રહ્યા છીએ. એવું થોડો ઘણો પણ ભાવ મનમાં આવે એના માટે આપણે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. 24મો શ્લોક જોઈએ. અગ્રણીર્ગ્રામણી શ્રીમાન ન્યાયો નેતા સમીરણ સહસ્રમૂર્ધા વિશ્વાત્મા સહસ્રાક્ષ સહસ્રપાદ. અગ્રણી સર્વ પ્રાણીઓના આગેવાન અને મુમુક્ષુઓને મોક્ષ આપનાર. પછી ગ્રામણી એટલે સર્વ પ્રાણીઓમાં મુખ્ય. શ્રીમાન એટલે લક્ષ્મીમાન, લક્ષ્મીના પતિ એટલે શ્રીમાન. શ્રીમાન શબ્દ અમે માનાર્થે કોઈ પણ વ્યક્તિ માટે વપરાતો હોય છે, શ્રીમાન અને શ્રીમતી. તો એવી રીતે ભગવાન માટે શબ્દ વપરાયો છે શ્રીમાન. ન્યાય ન્યાય કરનારા, સ્વયં તર્ક સ્વરૂપ છે અને જગતનો બધો ન્યાય, દરેકના કર્મ અને કર્મના ફળનો ન્યાય ભગવાન કરે છે એટલે ન્યાય. પછી નેતા, જગતના સર્વ વ્યવહારોનો અસંગપણે નિર્વાહ કરનાર. નેતા, ભગવાન નેતા છે તો જગતના સર્વ વ્યવહારનો અસંગપણે એટલે પોતાને એમાં કઈ રાગ દ્વેષ કે ઈચ્છા કે અનિચ્છા કે એવું નથી, પણ જગતનો નિર્વાહ કરવાનો છે, જગતનું પાલન પોષણ કરવાનું છે એટલે અસંગપણે જગતનો નિર્વાહ કરે છે એવા નેતા છે. નેતા હોય પણ લાલચુ હોય તો સરખો જે વહીવટ છે એ ન ચાલે. પણ જો નેતા આવા અસંગ નિર્વાહ કરનારા હોય તો એનો વ્યવહાર અને એની સત્તા સરસ રીતે ચાલે. અત્યારે આપણા નેતા જે છે નરેન્દ્રભાઈ મોદી, એ પણ એવા જ છે કે અસંગ છે અને પોતાને કોઈ જાતની સ્વાર્થ કે એને લાલચ કે એવું કશું નથી. ત્યાર પછી સમીરણ, શ્વાસ રૂપે સર્વ પ્રાણીઓને ચેષ્ટા કરાવનાર. સહસ્ર મૂર્ધા, 1000 અસંખ્ય મસ્તકો વાળા. વિશ્વાત્મા, સર્વના આત્મા સ્વરૂપ. સહસ્રાક્ષ, અસંખ્ય 1000 નેત્રો વાળા. અને સહસ્રપાદ એટલે 1000 અસંખ્ય ચરણો વાળા. આવી રીતે જ્યાં પણ વર્ણન આવે સહસ્રની વાત આવે ત્યાં પુરુષ સૂક્ત તરત યાદ આવે. પુરુષ સૂક્તમાં પણ વિરાટ વિષ્ણુના સ્વરૂપનું એવું જ વર્ણન છે કે સહસ્ર શિરષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ. અને વિશ્વરૂપ દર્શનની અંદર પણ એવું જ વર્ણન આપેલું છે ગીતામાં. ઉપરાંત એક શ્લોક આપણે જે બોલીએ છીએ, નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષી શિરોરુબાહવે સહસ્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ર કોટી યુગધારિણે નમઃ. એટલે ભગવાનનું સ્વરૂપ એવું વિશાળ અને વિરાટ બતાવ્યું છે એનો અહીંયા આપણને બોધ થાય છે. ત્યાર પછી 25મો શ્લોક જોઈએ. આવર્તનો નિવૃતાત્મા સંવૃત સંપ્રમર્દન અહ સંવર્તકો વહ્નિરનીલો ધરણીધર. આવર્તન, ધર્મનું સ્થાપન કરવા માટે વારંવાર અવતાર ધારણ કરનાર. ભગવાન જ્યારે અવતરિત થાય છે અને ત્યારે જ ધર્મનું સ્થાપન થાય છે અને અધર્મનો નાશ થાય છે. એટલે ભગવાનને નામ આપ્યું આવર્તન. આપણે કોઈ પણ વસ્તુને વારંવાર રિપીટ કરીએ, કોઈ એક પાઠ હોય એને આપણે 10 કે 21 વાર બોલીએ ત્યારે આપણે આવર્તન શબ્દ વાપરીએ છીએ કે આપણે લલિતા સહસ્ત્ર નામના 5 આવર્તન કર્યા કે વિષ્ણુ સહસ્ત્ર નામના 3 આવર્તન કર્યા. એટલે વારંવાર જે વસ્તુ રિપીટ થાય
એને આવર્તન કહેવાય. તો ભગવાન વારંવાર અવતાર ધારણ કરે છે પૃથ્વી પર, એના માટે એનું નામ પડ્યું આવર્તન. નિવૃત્ત આત્મા, સંસારના બંધનથી મુક્ત સ્વરૂપ વાળા. નિવૃત્ત આત્મા, નિવૃત્ત એટલે બંધનથી મુક્ત એવો આત્મા. સંવૃત એટલે વીંટળાયેલા, લૌકિક દ્રષ્ટિએ માયા વડે વીંટળાયેલા. ભગવાન જે છે એ બંધનથી મુક્ત પણ છે અને વીંટળાયેલા પણ છે. બંને રીતે એનો અર્થ આપેલો છે. સંપ્રમર્દન, રુદ્ર એટલે કે કાળ આદિ પોતાની વિભૂતિઓ વડે જગતનો નાશ કરનાર. પ્રમર્દન એટલે નાશ કરવો, અને સંપ્રમર્દન એટલે સારી રીતે પોતાની વિભૂતિઓ વડે જગતનો નાશ કરનારા. આમ વિષ્ણુ ભગવાનનું કાર્ય પાલન પોષણનું છે, પણ એ દરેક સ્વરૂપે ભગવાનને આપણે સગુણ સ્વરૂપે જોઈએ છીએ. એમાં એ જ્યારે જરૂર પડે ત્યારે પૃથ્વીનો નાશ પણ કરે છે. ગીતામાં જ્યારે રુદ્રરૂપ દેખાડે છે ત્યારે અર્જુન પૂછે છે કે આ તમે કોણ છો? ત્યારે ભગવાન કે છે કે કાલોસ્મિ લોક ક્ષયકૃત પ્રવૃત્તો, હું આ જગતનો કાળ છું અને લોકના ક્ષયને કરવા માટે હું પ્રવૃત્ત થયેલો છું. એટલે એવી રીતે કાળ સ્વરૂપે પોતાની વિભૂતિ વડે જગતનો નાશ કરનાર, મર્દન કરનાર, અસુરોને મારનાર. પછી અહહ સંવર્તક, દિવસને સારી રીતે ચલાવનાર. આગળ એક જગ્યાએ આવ્યું કે દિવસ રૂપ જ છે ભગવાન, અને અહીંયા છે અહહ સંવર્તક, દિવસને સારી રીતે ચલાવનાર. વહની, દિવસને સારી રીતે ચલાવનાર જોઈએ તો એની અંદર આપણે એમ પણ કહી શકીએ કે બ્રહ્માનો દિવસ જે હોય છે એ પ્રમાણે બધા યુગો ચાલતા હોય છે, તો બધા યુગને સારી રીતે ચલાવનાર. ત્યાર પછી વહની એટલે અગ્નિ સ્વરૂપ, યજ્ઞમાં દ્વિજો દ્વારા અપાતા બલિદાનને ગ્રહણ કરનાર. યજ્ઞ નારાયણ આપણે શબ્દ એટલા માટે વાપરીએ છીએ. યજ્ઞ નારાયણને પ્રણામ કરીએ, યજ્ઞ નારાયણની પ્રદક્ષિણા કરીએ. તો અગ્નિ સ્વરૂપ જ્યારે દેવ અગ્નિનું સ્વરૂપ લે છે ત્યારે એમ કહેવાય છે કે યજ્ઞની અંદર આહુતિ આપો, એ આહુતિ દ્વારા દેવોને એની બધી એનો ભાગ જે છે એ દેવોને અગ્નિ દ્વારા પહોંચતો હોય છે. તો ભગવાન એ અગ્નિ સ્વરૂપ છે. પછી અનિલહ એટલે પવન સ્વરૂપ, નિર્લેપ સ્વરૂપ. અને ધરણીધર, શેષનાગ રૂપે અને દિશાઓના હાથી રૂપે કે સૂર્ય રૂપે આ પૃથ્વીને ધારણ કરનાર. એટલે સામાન્ય રીતે જુઓ તો પંચમહાભૂત તત્વ જે છે બધા, એ બધાનું વર્ણન આવ્યું. અગ્નિ, પવન અને પૃથ્વી, એ દરેક રીતે ભગવાનનું વર્ણન છે. ત્યાર પછી 26મો શ્લોક જોઈએ. સુપ્રસાદ પ્રસન્નાત્મા, વિશ્વદૃક વિશ્વભૃક ભુક વિભુ, સત્કર્તા સત્કૃત સાધુર, જહ્નુર્નારાયણો નરઃ. સુપ્રસાદ સારી રીતે કૃપા કરનાર. પ્રસાદ એટલે કૃપા કરવી, અને સુપ્રસાદ એટલે સારી રીતે કૃપા કરનાર. શિશુપાલ આદિ અપરાધીઓ જે હતા એને પણ ભગવાને કૃપા કરી કે હું તારા 100 ગુના માફ કરીશ, અને પછી વધારે તું કરીશ જો ગુનો, તો હું તારું શિરનું છેદન કરી નાખીશ. એવી રીતે શિશુપાલ આદિ અપરાધીઓ પર પણ તેમણે હિત કરીને કૃપા કરી હતી. તો એવા તો અનેક પ્રસંગ જે છે એ ભગવાનના પેલામાં આવી શકે, એ અપરાધીઓ પર પણ એ કૃપા કરતા હોય છે. એટલે સુપ્રસાદ, ભક્તો પર તો કૃપા કરે જ છે, એટલે એમ પણ સુપ્રસાદ કહી શકાય. ભક્તો માટે તરત જ દોડી આવે છે ભગવાન, એ પણ આપણે જાણીએ છીએ. દ્રૌપદી માટે દોડી આવ્યા, પછી ગજ માટે દોડી આવ્યા. એવી રીતે ભગવાન સારી રીતે કૃપા કરનાર છે. પ્રસન્નાત્મા, પ્રસન્ન એટલે આનંદ સ્વરૂપ. રજોગુણ અને તમોગુણથી જેનું અંતઃકરણ મલિન નથી એવા સચ્ચિદાનંદ સ્વરૂપ. આપણે શ્લોકમાં બોલીએ છીએ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ત્યાર પછીનું નામ છે વિશ્વધ્રુપ, સર્વ જગતને ધારણ કરનારા.
વિશ્વભુક સર્વ જગતને ભોગવનારા, અને વિભુ એટલે વિવિધ રૂપ ધારણ કરનારા, સત્કર્તા ભક્તજનોનો સત્કાર કરનાર, નિત્ય સત્ય કાર્ય કરનારા, સત્કૃત ભક્તોની સત્કર્મ કરનારની નિરંતર બહુમાન પામેલા, અને સાધુ એટલે ભક્તોના ઈચ્છિત કાર્યો સર્વ શુભ કાર્યો સિદ્ધ કરનાર. સાધુ શબ્દ આપણે મહાત્માઓ માટે જ વાપરતા હોઈએ છીએ. સાધુ મહાત્મા શબ્દ વપરાય છે. સર્વનું જે શુભ કરનાર હોય એ સાધુ, અને સાધુવાદ એમ આપણે કહીએ. જ્યારે કોઈ સારું કરતું હોય ત્યારે સાધુવાદ. અને પહેલાના વખતમાં અત્યારે ગુડ ગુડ ને વેરી ગુડ બોલીએ છીએ, એવી રીતે પહેલાના જમાનામાં જયારે સારું કઈ પણ સભામાં થાય ત્યારે બધા સાધો સાધો એમ બોલતા. એવી રીતે સાધુ શબ્દ છે ભગવાન માટે વપરાયો છે કે ભક્તોના ઈચ્છિત કાર્યો અને સર્વ શુભ કાર્યો સિદ્ધ કરનાર. ત્યાર પછી છે જહનું, સંહાર કાળે મનુષ્યોને પોતાના વિશે લીન કરનાર. નારાયણ, પ્રકૃતિ રૂપે જળમાં શયન કરનાર. નારા એટલે જળ, અને અયન એટલે એમાં રહેનાર. પ્રકૃતિ રૂપે જળમાં શયન કરનાર. ભગવાન શેષશાહી છે, અને શેષનાગ ઉપર રહીને જળમાં સમુદ્રમાં શયન કરે છે, એટલે નારાયણ. પછી નરહ, યોગ્ય મનુષ્યાદિને મોક્ષ આપનાર. નર અને નારાયણ એ બંનેનો જે છે સાથે કહેવાય છે કે નિધિપતિ નારાયણ પ્રતિનિધિ નર, નિધિપતિ નારાયણ. નારાયણ છે એ નિધિપતિ છે, અને એનો પ્રતિનિધિ મનુષ્ય છે. અને મનુષ્ય યોગ્ય કર્મ કરે અને યોગ્ય રીતે વર્તે તો એને મોક્ષ પણ આપે છે. ત્યાર પછી 27મો શ્લોક જોઈએ. અસંખ્યેયો પ્રમેયાત્મા વિશિષ્ટ શિષ્ટકૃત શુચિ સિદ્ધાર્થ સિદ્ધ સંકલ્પ સિદ્ધિદ સિદ્ધિ સાધન. અસંખ્યેય ગણતરી ન થઈ શકે એટલા રૂપવાળા. અપ્રમેયાત્મા કોઈ પણ પ્રમાણથી જાણી કે માપી ન શકાય તેવા સ્વરૂપવાળા. આવા સ્વરૂપના અનેક શબ્દો આગળ પણ આવી ગયા. એટલે ભગવાનનું સ્વરૂપ જે છે એ અનાદિ અનંત અનંત સ્વરૂપ છે, એટલા માટે એને માપી શકાતા નથી. અપ્રમેયાત્મા, વિશિષ્ટ શ્રેષ્ઠ રૂપમાં સર્વ કરતા શ્રેષ્ઠ, શિષ્ટકૃત સારું કરનાર, ભક્તોનું સારું કરવા માટે દુષ્ટોને શિક્ષા કરનાર. શુચિ એટલે પવિત્ર, કામ ક્રોધાદી મનના મેલથી રહિત શુદ્ધ સ્વરૂપ. ભગવાનને સૃષ્ટિનું પાલન પોષણ અને એનો નિર્વાહ કરવા માટે ક્યારેક ક્રોધાયમાન પણ થવું પડે, પણ એનું મૂળ સ્વરૂપ જે છે એ શુચિ પવિત્ર છે. કામ ક્રોધાદી એના મનમાં નથી, પણ લોકોના રક્ષણ માટે ક્રોધ કરવો પડે છે. સિદ્ધાર્થ, મુમુક્ષુના નિવૃત્તિરૂપ અર્થને સિદ્ધ કરનારા, અથવા તો જેના સર્વ પ્રયોજનો સિદ્ધ થયા છે તેવા. સિદ્ધ સંકલ્પ, સિદ્ધ સંકલ્પ વાળા. ઈશ્વર જે કાંઈ સંકલ્પ કરે એ હંમેશા સિદ્ધ થાય છે. અને આપણે પણ જે કાંઈ ઈશ્વરને સાક્ષી રાખીને અને એને મનમાં રાખીને જે પણ સંકલ્પ કરીએ તો આપણો પણ એ સંકલ્પ એ સિદ્ધ કરી આપે છે. એટલે સિદ્ધ સંકલ્પ. સિદ્ધિદહ સિદ્ધિ આપનારા, અને સિદ્ધ સાધન સિદ્ધિ મેળવવા માટેના સાધન રૂપ. કાલે જ નીલાક્ષીબેન સાથે મારે વાત થતી હતી કે મેં સંકલ્પ કર્યો કે આપણે આ કરશું વિષ્ણુ સહસ્ત્ર નામના અર્થનું વિવેચન. એમાં ભગવાન આપણને સહાય કરી રહ્યા છે, અને આપણે એમાં આગળ વધી રહ્યા છે. જેવી રીતે લલિતા સહસ્ત્ર નામનું કર્યું અર્થ વિવેચન, એવી રીતે ગુરુદેવના પુસ્તકના આધારે આ કરવાનો મારો સંકલ્પ છે, અને ભગવાન મને એમાં સહાય કરી રહ્યા છે. એટલે સિદ્ધિદહ સિદ્ધિ સાધન. ત્યાર પછી 28મો શ્લોક જોઈએ. વૃષાહી વૃષભો વિષ્ણુર વૃષપર્વા વૃષોદરઃ વર્ધનો વર્ધમાનશ્ચ વિવિક્તઃ શ્રુતિસાગરઃ. વૃષાહી
ધર્મની સાક્ષાત મૂર્તિ સ્વરૂપ. વૃષભ, પોતાના ભક્તોની શુભકામના પૂરી કરનાર. વૃષભ શબ્દ આમ તો બળદ માટે વપરાતો હોય છે, પણ બળદનું કાર્ય શું હોય છે કે સતત મહેનત કરી અને સતત કામ કરે અને એના માલિકનું બધું જે ઈચ્છા હોય એ બધી પૂરી કરે. ખેતર ખેડવાનું, અનાજ ઉગાડવાનું, એ બધું પૂરું કરવા માટે સતત મહેનત કરતો હોય. એવી રીતે ભગવાન પણ પોતાના ભક્તોની શુભકામના પૂરી કરવા માટે સતત કાર્યશીલ રહે છે. એટલા માટે એનું નામ છે વૃષભ. પછી વિષ્ણુ, સર્વ સ્થળમાં વ્યાપી રહેલા, સર્વનું રક્ષણ અને પોષણ કરનાર અને પાલન કરનાર. એ સર્વનું રક્ષણ કરનાર અને પાલન કરનાર માટે વિષ્ણુ શબ્દ વપરાય છે. એટલે આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ સૃષ્ટિના પાલન માટે વિષ્ણુ ભગવાનની જે છે નિમણૂક, એટલા માટે આપણે વિષ્ણુ ભગવાનને વિષ્ણુ તરીકે જોઈએ છીએ. પણ ગણપતિ માટે પણ વિષ્ણુ શબ્દ વપરાય છે. આપણે પહેલો જ શ્લોક જે બોલીએ છીએ, શુક્લાંબરધરમ વિષ્ણુમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્ન વદનમ ધ્યાયેત સર્વ વિઘ્નોપશાંતયે. તો ત્યાં ગણપતિ માટે પણ વિષ્ણુ શબ્દ વપરાય છે. એટલે વિષ્ણુ એટલે સર્વનું રક્ષણ અને પોષણ કરનાર. પછી વૃષપર્વા, પરલોકમાં કે પરમાત્માના ધામમાં જવાની ઈચ્છા વાળા ભક્તોનું ધર્મરૂપ પગથિયું. વૃષ એટલે ધર્મ અને પર્વ એટલે પગથિયું. પરલોક અને પરધામમાં જનારા ભક્તોનું ધર્મરૂપ પગથિયું. પછી વૃષોદર, ધર્મને પોતાના ઉદરમાં ધારણ કરનાર. વર્ધન એટલે વધારનાર, ભક્તોની ભક્તિમાં વૃદ્ધિ કરનાર અને એ લોકોના સુખ સમૃદ્ધિને વધારનાર એટલે વર્ધન. વર્ધમાન, સંસાર રૂપે વૃદ્ધિ પામનારા અથવા ભક્તોના મહિમાની વૃદ્ધિથી પોતાની મહિમા વધારનારા. વધારનાર આગળ શબ્દ આવ્યો અને પછી વર્ધન અને પછી વર્ધમાન, એટલે બધું એક સરખા અર્થ એની અંદર આવી શકે. પછી વિવિક્ત, સંસારમાંથી વિરક્ત રહેનાર. અને શ્રુતિ સાગર, શ્રુતિ અર્થાત વેદોના સાગર સ્વરૂપ. વેદોના નિયંતા જ ભગવાન પોતે છે, એટલે વેદોના સાગર સ્વરૂપ. ત્યાર પછી 29મો શ્લોક જોઈએ. સુભુજો દુર્ધરો વાગ્મી મહેન્દ્રો વસુદો વસુ નૈકરૂપો બૃહદ્રૂપ શિપિવિષ્ટ પ્રકાશન. સુભુજ, સુંદર હાથવાળા. ભગવાનનું સ્વરૂપ જ આખું રમણીય છે અને એમાં એના હાથનું સ્પેશિયલ વર્ણન આપ્યું છે કે સુભુજ એટલે સુંદર હાથવાળા. રામનું જયારે વર્ણન આવે ત્યારે આજાનું બાહુ, એટલે જેના હાથ સાથળ સુધી લાંબા છે એવા આજાનું બાહુ. પછી આપણે એક ભજનમાં પણ ગાઈએ છીએ કે હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગડા પખાડું. એવી રીતે સુભુજ એટલે સુંદર હાથવાળા. પછી દુર્ધર, ધ્યાન સમયે મહાકષ્ટથી અંતઃકરણમાં ધારી શકાય તેવા. આમ ભગવાન જે છે એ તુરંત ભક્તને મદદ કરવા દોડી આવે એવા છે. પણ જ્યારે તમે એને નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરો, ધ્યાન અને યોગથી એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો, ત્યારે એને પામવા બહુ કષ્ટ સાધ્ય હોય છે. એટલે દુર્ધર, ધ્યાન સમયે મહાકષ્ટથી અંતઃકરણમાં ધારી શકાય તેવા. એટલા માટે જ ગીતામાં સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિનો જયારે પ્રશ્ન પૂછે છે અર્જુન, ત્યારે કહે છે કે સગુણ ભક્તિથી હું જલ્દી બધાને મળું છું અને નિર્ગુણ ભક્તિ એ જે છે એ થોડી કષ્ટ સાધ્ય છે, દુર્ધર છે, એમાં મને મેળવવો મુશ્કેલ છે. મેળવે છે બંને ભક્તો મને જ, પણ આમાં મુશ્કેલી વધારે પડે છે નિર્ગુણ ભક્તિમાં, એટલે દુર્ધર શબ્દ આવ્યો. પછી વાગ્મી, બોલવામાં અતિ કુશળ. મહેન્દ્ર, મોટા ઇન્દ્રરૂપ, ઇન્દ્ર કરતા પણ મહાન. વસુદહ, વસુ એટલે ધન અને ધન આપનાર. વસુહુ એટલે ધન સ્વરૂપ, પોતે ધન સ્વરૂપ છે અને આપે છે પણ બધાને
મંદિરમાં શોધવા એના કરતા દરેક જગ્યાએ દરેક માણસના સ્વરૂપમાં ભગવાન રહેલા છે. એટલે એક રૂપ નથી, અનંત રૂપો ધારણ કરે છે. પછી બૃહદ રૂપ, મોટા રૂપ વાળા વિરાટ સ્વરૂપ. જે વિરાટ સ્વરૂપનું આપણે વર્ણન જોયું દરેક જગ્યાએ, સહસ્રાક્ષ, સહસ્રપાદ, સહસ્ર મૂર્ધા, તો એ વિરાટ સ્વરૂપ પણ ભગવાનનું છે. પછી શિપિવિષ્ટ, સૂર્યાદિ કિરણોમાં રહેનારા, અને પ્રકાશન એટલે સર્વત્ર પ્રકાશ કરનારા તેજસ્વી સ્વરૂપ. 30મો શ્લોક જોઈએ. ઓજસ્તેજો દ્યુતિધર પ્રકાશાત્મા પ્રતાપનઃ રુદ્ધ સ્પષ્ટાક્ષરો મંત્ર ચંદ્રાંશુર્ભાસ્કરદ્યુતિ. ઓજસ તેજો દ્યુતિધર, આખો એક શબ્દ છે. બળ, ઐશ્વર્ય, કાંતિ અને તેજને ધારણ કરનારા. ઓજહ, તેજહ અને દ્યુતિ એ દરેક પ્રકાશના જ પર્યાય શબ્દો છે બધા, પણ એ દરેક પ્રકારનું પ્રકાશ એટલે બળ, ઐશ્વર્ય અને કાંતિ એટલે તેજ, એને ધારણ કરનારા. કેટલાક લોકોને આપણે જોઈએ તો એનું જે અસ્તિત્વ હોય એ તમને તેજસ્વી એના મુખ ઉપરથી જ લાગે. તો એની અંદર બુદ્ધિ, ઐશ્વર્ય, બળ બધું એની અંદર હોય. એનો ઓરા જે છે એવો શુદ્ધ હોય, ત્યારે એને ઓજસ તેજો દ્યુતિધર કહેવાય. ત્યાર પછી છે પ્રકાશાત્મા, સર્વનો પ્રકાશ કરનાર સ્વરૂપ વાળા. પછી પ્રતાપનઃ, પોતાના તેજથી આ વિશ્વને તપાવનાર. રુદ્ધ, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત. ત્યાર પછી છે સ્પષ્ટાક્ષર, ઓમકાર વડે અંતઃકરણમાં સ્પષ્ટ જણાતા. સ્પષ્ટાક્ષરો મંત્ર. મંત્ર એટલે રૂપ, યજુ અને સામવેદના મંત્ર સ્વરૂપ. એટલે સ્પષ્ટાક્ષર એટલે ઓમકાર, જે એક અક્ષર બ્રહ્મ સ્વરૂપ જેને આપણે કહીએ છીએ એ ઓમકાર છે. અને ઓમકારના શબ્દ વડે અંતઃકરણમાં જે સ્પષ્ટ જણાય છે બ્રહ્મ સ્વરૂપે એ. અને મંત્ર પછી આવ્યું, એ પણ રૂપ, યજુ અને સામવેદના જે મંત્રો છે એ બધા પણ ઈશ્વરનું જ સ્વરૂપ છે. વેદ પોતે છે એના માટે એમ જ કહેવાય છે કે વેદ છે એ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે. આપણે કોઈ પણ વસ્તુ હોય, હવે ગુરુદેવ છે તો ગુરુદેવના પુસ્તકોને અમે એનું વાંગ્મય સ્વરૂપ જ માનીએ છીએ. એને પણ એટલો જ આપણે ગુરુદેવ જેટલું જ મહત્વ આપીએ છીએ. કારણ કે જ્યારે ગુરુદેવ શારીરિક રૂપે હાજર નથી આપણી પાસે, પણ એના પુસ્તકથી આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ, એટલે એને એનું વાંગ્મય સ્વરૂપ કહેવાય. એટલે વેદ છે એ ભગવાને આપ્યા છે, એટલે વેદ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે. એટલે મંત્ર, રૂપ, યજુ અને સામવેદના મંત્ર સ્વરૂપ. પછી ચંદ્રાંશુ, ચંદ્રના કિરણો જેવા શીતળ અને 3 તાપથી પીડાયેલા અને આનંદ આપનારા. શીતળ ભગવાન છે અને તાપ, 3 તાપથી પીડાયેલા જે જગતના પ્રાણીઓ છે એને આનંદ આપે છે, એટલા માટે ચંદ્રાંશુ. અને ભાસ્કર દ્યુતિ, 2 વિરોધાભાસી શબ્દ આવ્યા પાછા. સૂર્ય જેવા જીવનપ્રદ પ્રકાશ આપનારા. ચંદ્ર જેવા શીતળ પણ છે અને સૂર્ય જેવા જીવનપ્રદ પ્રકાશ આપનારા છે. ચંદ્ર શીતળતા આપે બરાબર, પણ જો સૂર્ય ન હોય તો જીવન ચાલે નહીં. જીવન અને પ્રકૃતિ બધું ચલાવવા માટે સૂર્યના પ્રકાશની પણ એટલી જ જરૂર હોય છે. એટલે ભાસ્કર દ્યુતિ, ચંદ્રાંશુ અને ભાસ્કર દ્યુતિ. તો અહીંયા આપણે આજના વિડીયોમાં વિરામ લેશું. ખૂબ સરસ રીતે ભીષ્મ ભગવાનના નામોનું વર્ણન કરી રહ્યા છે, અને આપણે એનો આસ્વાદ ગુરુદેવના પુસ્તકમાંથી, એમની ટીકામાંથી આનંદ લઈ રહ્યા છીએ. અને એવી રીતે આપણે અધિક માસનું અનુષ્ઠાન કરી રહ્યા છીએ. તો આપણું આ અનુષ્ઠાન ભગવાન સુધી આપણની પ્રીતિ વધારનાર થાય અને આપણું કલ્યાણ થાય, એના માટે પ્રાર્થના. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. જય હાટકેશ, જય અંબા, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.